બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસના સંચાલકો દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી મફત પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। બોટાદ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત બોટાદ નગરપાલિકા સંચાલિત રઘુવીર ટ્રાવેલ્સ સિટી બસ દ્વારા પરીક્ષાર્થીઓને નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવશે। આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી અને સમયસર પહોંચાડવાનો છે। સિટી બસ સંચાલક યુવરાજભાઈ માલાએ જણાવ્યું હતું કે આયોજન વિદ્યાર્થીઓ ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી આરામદાયક અને સમયસર પહોંચી શકે તે હેતુસર કરવામાં આવ્યું છે। મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે અમારા બોટાદ શહેરની અંદર જે અલગ અલગ રૂટ ઉપર જે અમારી બસો ચાલે છે, જેમ કે ભાવનગર રોડ છે, તુરખા રોડ છે, પાળિયાદ રોડ છે, તો આ બધા રોડ ઉપરથી જે કોઈ રૂટમાં જે કોઈ બાળકોને જે પરીક્ષાનું સ્થળ આવેલું હોય તો પરીક્ષાના સ્થળ ઉપર પહોંચવા માટે બસનો ઉપયોગ કરી શકે છે અને એમાં તદ્દન ફ્રી આપણે રાખેલું છે। કોઈ બાળક પાસે ફી લેવાનું આપણે રાખેલું નથી। વિદ્યાર્થી પાસેથી કોઈ પ્રૂફ કે કઈ રીતે ખ્યાલ આવશે? હા, એમની જે હોલ ટિકિટ જે છે એ અમારે કંડક્ટરને બતાવવાની રહેશે। કેટલી બસો મૂકવામાં આવશે? બસો તો આપણે રેગ્યુલર અત્યારે 18 બસો ચાલુ છે, દરેક રૂટ ઉપર અલગ અલગ છે। એટલે એમાં જે આપણે ભાવનગર રોડથી પાળિયાદ રોડ છે, તુરખા રોડથી પાળિયાદ રોડ છે, ગઢડા રોડથી પાળિયાદ રોડ છે। વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે બસ? કેન્દ્ર એટલે કે એના રૂટ ઉપર રૂટ મુજબ જે આવતું હોય છે રસ્તામાં, જે સ્કૂલ સ્થળ કે એનું આવતું છે ત્યાં ઉતારવામાં આવશે, કારણ કે બીજા અન્ય રેગ્યુલર પેસેન્જરો સાથે હોય છે તો એને પણ અડચણ ના થાય અને બાળકોને પણ અડચણ ના થાય, એટલે બંનેની સહમતિ રાખી અને એને સેવા આપવામાં આવશે।